નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના વધુ 3 ઓવરબ્રિજ ફેબ્રુઆરી સુધીમાં બનીને તૈયાર થઈ જશે, જેને લઈ અને 4 લાખ કરતાં વધુ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં 3 ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે। હેબતપુર, મકરબા અને સત્તાધાર એમ 3 જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે। ત્રણેય ઓવરબ્રિજમાં 75% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધતા હેબતપુરથી થલતેજ, મકરબાથી કોર્પોરેટ રોડ અને ઘાટલોડિયાથી સત્તાધાર તરફ જવાના રોડ ઉપર મુખ્ય 4 રસ્તા ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવેલા છે। મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેથી હવે 4 મહિનામાં કામગીરી પૂર્ણ થતાં નાગરિકો માટે તે ખુલ્લા મૂકવામાં આવશે। વાહન ચાલકોની અવરજવરમાં સરળતા રહેશે। મકરબા રેલવે બ્રિજમાં યુટિલિટીને લઈ અને પ્રોબ્લેમ સામે આવ્યો હતો, જે દૂર કર્યા બાદ હવે ઝડપી કામગીરી થશે। જે પણ ઓવરબ્રિજની કામગીરી બાકી છે તેને ઝડપથી પૂર્ણ કરવા માટેની સૂચના અધિકારીઓને આપી છે। આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં ત્રણેય ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ જતા પશ્ચિમના 4 લાખથી વધુ વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। તો ટોરેન્ટ પાવર મકરબાથી કોર્પોરેટ રોડ એસજી હાઈવે કનેક્ટ થતા 40 મીટરના રસ્તા ઉપર 4 લેન રેલવે ઓવરબ્રિજ ₹80 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેની લંબાઈ આશરે 640 મીટર થાય છે તથા 4 લેન બ્રિજ મુજબ આશરે કુલ 16.40 મીટર પહોળાઈ રાખવામાં આવી છે। આ બ્રિજ બનાવવાથી મકરબા બાજુથી કોર્પોરેટ રોડ તરફ તથા એસજી હાઈવેની કનેક્ટિવિટી મળશે, જેના કારણે મકરબા, સરખેજ રોડ તેમજ કોર્પોરેટ રોડ વગેરે વિસ્તારને લાભ મળશે। તેમજ શહેરના આશરે કુલ 1.50 લાખ વાહન ચાલકોને પણ તેનો લાભ મળશે। તો હેબતપુર ખાતે થલતેજથી હેબતપુર 16 સાયન્સ સિટી વિસ્તારને જોડતા રેલવે ઓવરબ્રિજ ₹74.15 કરોડના ખર્ચે બનાવવામાં આવે છે, જેની લંબાઈ આશરે 979 મીટર છે તથા 4 લેન બ્રિજ મુજબ આશરે કુલ 19.50 મીટર પહોળાઈ રાખવામાં આવેલી છે। બ્રિજ બનવાથી પશ્ચિમ વિસ્તારમાં થલતેજથી હેબતપુર 16 સાયન્સ સિટી વિસ્તારને કનેક્ટિવિટી મળશે, જેના કારણે થલતેજ, હેબતપુર, સાયન્સ સિટી વગેરે વિસ્તારને લાભ મળશે। તો શહેરના આશરે કુલ 1.50 લાખ વાહન ચાલકોને તેનો લાભ મળશે। સત્તાધાર જંકશન ઉપર પણ 4 લેન ફ્લાયઓવર બ્રિજ ₹103 કરોડમાં બની રહ્યો છે। આ ઓવરબ્રિજ 975 મીટરનો છે તથા 4 લેન બ્રિજ મુજબ આશરે કુલ 16.50 મીટર પહોળાઈ રાખવામાં આવી છે। બ્રિજની કામગીરીમાં ફાઉન્ડેશન, સબસ્ટ્રક્ચર તેમજ સાલ બાજુના ભાગમાં તમામ બ્રિજ સુપરસ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે। તેમજ ચાણક્યપુરી બાજુના ભાગમાં હાલમાં ડેકસ્લેબ તથા સુપરસ્ટ્રક્ચરની કામગીરી પ્રગતિમાં છે। સદર કામગીરીમાં આશરે 85% જેટલો ફિઝિકલ પ્રોગ્રેસ થયો છે। બ્રિજ બનવાથી સત્તાધાર જંકશન પરનો ટ્રાફિકનો હલ આવશે, જેના કારણે ઘાટલોડિયા, સોલા, થલતેજ, ચાણક્યપુરી જેવા વિસ્તારને લાભ મળશે। તો શહેરના કુલ 1.50 લાખ વાહન ચાલકોને તેનો લાભ મળશે। રીતે કોઈ પણ પ્રોજેક્ટ હોય એ 2-1 વર્ષ સુધી ચાલતા હોય છે। તેમાં સિટીની અંદર ઘણીવાર યુટિલિટી જમીનની નીચે આવેલી હોય છે અને આના જે પિલર છે એ પણ ઠેક જમીનની નીચે સુધી બ્રિજના પિલિંગ કરવું પડતું હોય છે। ત્યારે લાઈનોના શિફ્ટિંગ હોય અથવા તો ઓવરહેડ લાઈન આવતી હોય, આ બધા જ્યારે પ્રશ્નો આવતા હોય ત્યારે આ બ્રિજ બનાવવામાં થોડો સમય લાગતો હોય છે, પરંતુ ફેબ્રુઆરી એન્ડ સુધીમાં 3 બ્રિજ તૈયાર થતાં લગભગ 1.5 થી 2 લાખ લોકોને આનાથી ફાયદો થશે। અને રીતે બ્રિજની એલાઇનમેન્ટ અને અનેક બાબતો જોવામાં આવતી હોય છે, પરંતુ કોઈ એક જગ્યાએ આ યુટિલિટીનો આ જે પ્રશ્ન મકરબા ખાતે આવ્યો છે એને ચેન્જ પણ આપણે વાત કરીએ કે ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે અને લગભગ ફેબ્રુઆરી સુધીમાં મકરબા બ્રિજનું કામ પણ